80 ફૂટ રોડ પર આવેલી શારદા ગીતા અને શારદા વિદ્યાલય સીલ કરવામાં આવી। છેલ્લા 10 વર્ષથી બાંધકામની પરમિશન વગર વિદ્યાલય ચાલતી હતી। રિજનલ ફાયર વિભાગ અમદાવાદની ટીમે શાળાને સીલ માર્યું છે। બાંધકામ પરમિશનના પુરાવા ખોટા રજૂ કરવામાં આવ્યા હતા। શાળામાં એન્ટ્રી અને એક્ઝિટનો માત્ર એક જ દરવાજો હતો। સુરેન્દ્રનગરમાં ચાલતી આવી અનેક શાળાઓને સીલ કરવાની માંગ ઉઠી છે। વિદ્યાલય છે 80 ફૂટના રોડે આવેલી છે। એમાં માત્ર 5 રૂમોનું બાંધકામ છે અને 11 જેટલા વર્ગો ચાલે છે। શિક્ષણ વિભાગમાં એક નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી આ બાબતે કમ્પ્લેનો કરતા હતા, પણ કોઈ પરિણામ પ્રાપ્ત થયું નહીં। આજે શિક્ષણ વિભાગ ઊંઘતું જાગ્યું, નગરપાલિકા ઊંઘતી જાગી અને માત્ર 5 ઓરડાની અંદર 11 વર્ગો અત્યાર સુધી કેવી રીતે ચાલ્યા? શિક્ષણ વિભાગે કેવી રીતે ચલાવી લીધું? એનું જે બાંધકામ છે, બાંધકામની પણ મંજૂરી નહોતી મળી। આ બંને બિલ્ડિંગોને આજે સીલ મારવાનું કામ થયું છે, જેના અનુસંધાને એ વખતે કલેક્ટર સાહેબે આ બિલ્ડિંગ અંગે તપાસ કરતા એ ગેરકાયદેસર જણાવતા એ પાડવાનો હુકમ પણ કરેલ। મેજિસ્ટ્રેટ સાહેબે સીલ મારવાનો હુકમ કરેલ, ચીફ ઓફિસર સાહેબે પાડવાની નોટિસ આપેલ, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી। ફરીવાર અત્યારે રાજકોટની ઘટના બની ત્યારબાદ મેં એ અરજીને રિમાઇન્ડ કરી અને આધાર પુરાવા સાથે રજૂઆત કરી, જેથી મહેરબાન કલેક્ટર સાહેબ એ આ અંગે પગલાં ભરવા માટે આદેશ કરેલ, જેથી ફાયર એનઓસી કે કંઈ વસ્તુ ન મળતા એ તમામ બિલ્ડિંગને સીલ મારવામાં આવેલ છે। હું સરકારશ્રીનો આભાર માનું છું।